Good morning friends. Last lecture માં ક્રિએટિંગ કોન્સેપ્ટ સુધી આપણે જોયું હતું અને કઈ જરૂરી બાબતો હતી ધ્યાનમાં રાખવાની before starting small business. Now next point, doing your research. Some experts think that before setting up a small business, an entrepreneur should simply go for it. Go for it, that means you have to search for the facts. જે તમે કોન્સેપ્ટ લઈને આગળ વધવા માંગો છો એ પ્રેક્ટિકલી કેટલો પોસિબલ છે. આફ્ટર they have hit upon an idea, એટલે કે એક વિચાર આવે એના પછી ભાઈ પ્રેક્ટિકલી કેટલું પોસિબલ છે એ વિચારવું પણ જરૂરી છે. એના માટે એક ભાઈ નાનકડું રિસર્ચ વર્ક કરવું પડશે. It is a smarter to ask friends and family how your idea sounds to them. Some of the specific questions to ask are, you can get idea from your friends and families, પણ ideas લેતા પહેલા જે લોકો already those who are successfully running their small businesses એ લોકોના ideas વધારે લેવા, because હંમેશા સક્સેસફુલ લોકો છે એ તમને રાઇટ પાથ શો કરશે. રાઈટ, they will teach you how to overcome the difficulties. કઈ મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડશે એ તમને શીખવાડશે. તો આવા કોઈ તમારા ફ્રેન્ડ અથવા તો ફેમિલી મેમ્બર્સ હોય એની સાથે તમારા આઈડિયાઝ શેર કરી શકો છો, પણ એમાં સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછવા પડશે. શું કામ? તો કે ભાઈ આઈડિયા શેર કરવા પછી તમે પૂછવા જશો તો ઇટ વુડ બી ડિફિકલ્ટ કે તમે મિસકોન્સેપ્ટ થઈ શકો છો. તો એના માટે થોડા ક્વેશ્ચન સેમ્પલ અહીં આપ્યા છે. એ જ ક્વેશ્ચન ઉપર રિસર્ચ વર્ક છે એ તમારું આગળ વધારવું. શું કામ? તો કે ભાઈ ઇટ ઇઝ ઓલ અબાઉટ અ પર્પસ. તમે કોઈ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો એની પાછળ કંઈકનો કંઈક એમ, ગોલ કે પર્પસ રહેલો છે. તો એવું ન થાય કે એડવાઇસ લેવા જાઓ અને તમે પોતે જ મિસકોન્સેપ્ટ થઈ જાઓ. રાઈટ, તો જોઈએ ક્યાં છે સ્પેસિફિક ક્વેશ્ચન્સ. Would you buy this particular service or product? તમે જે હું નવી વસ્તુ અથવા તો સર્વિસ લોન્ચ કરવા માંગો છો એ ખરીદવામાં લોકોને કેટલો ઇન્ટરેસ્ટ છે. મતલબ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ માર્કેટ રિસર્ચ. એનાથી તમને ખબર પડશે કે પર્ટિક્યુલર સર્વિસ અથવા તો ગુડ્સ હું જે બનાવું છું એની માર્કેટ ડિમાન્ડ કેવી રહેશે. વોટ ઇઝ વર્થ અકોર્ડિંગ ટુ યુ? કઈ વસ્તુ સૌથી મહત્વની છે? સર્વિસ, ગુડ્સ, ક્વોલિટી, બજેટ. તો આ બધા ક્વેશ્ચન્સના આન્સર કસ્ટમર પર્સપેક્ટિવ વ્યૂથી તમને મળી શકશે જો તમે બીજાને પૂછશો ત્યારે. વોટ વુડ બી ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ ધીસ આઈડિયા? તો કે ભાઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવી. એક્સપિરિયન્સ પર્સન હશે એ તમને ઘણી બધી સારી એડવાઇસ આપી શકશે. દાખલા તરીકે ભાઈ આજે ટેકનોલોજીકલ ટૂલ્સ તમારી પાસે અવેલેબલ છે તો એમાં પર્ટિક્યુલર કયા ટૂલ, કયા પ્લેટફોર્મનો યુઝ કરીને માર્કેટિંગ સારી રીતે થઈ શકે ઇફેક્ટિવલી, એ આઈડિયાઝ પણ તમને મળી શકશે. વુડ ધીસ ટર્ન આઉટ ટુ બી mere fad or could it become a viable business in the long term according to you? mere fad મતલબ સસ્ટેનેબિલિટી કેટલી રહેશે આ બિઝનેસની. પ્લસ ઘણા એવા બિઝનેસીસ હોય છે જે કે સ્ટાર્ટિંગની અંદર તમને એટલો બેનિફિટ થશે નહીં, પણ લોંગ ટર્મની અંદર ઘણો બધો ફાયદો થઈ શકતો હોય. તો ભાઈ ઇટ્સ અ સ્મોલ ટર્મ ઓર લોંગ ટર્મ બેનિફિશિયલ ફોર યુ. કેન યુ થિંક ઓફ એની ધેટ કુડ ઇમ્પ્રૂવ ધ આઈડિયા? હજી તમારા જે કોન્સેપ્ટ છે એમાં કંઈ આઈડિયામાં ચેન્જીસ કરવાની જરૂર હોય તો એ પણ ક્રિએટિવ આઈડિયાઝ તમને ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલી મેમ્બર્સમાંથી મળી શકે છે. What are the other businesses in this area that you know of or currently deal with for this service or product? તો કે ભાઈ સેમ બિઝનેસ કરવાવાળા લોકો, તમે જે કોન્સેપ્ટ વિચાર્યો છે એવા લોકો કેટલા છે અને એને કયા કયા ટાઈપની ડિફિકલ્ટીઝ થાય છે, કઈ રીતે એ લોકો પોતાનો બિઝનેસ અત્યારે ચલાવે છે. તો આ બધા ભાઈ ફંડામેન્ટલ ક્વેશ્ચન હતા ટુ સ્ટાર્ટ યોર કોન્સેપ્ટ. તમારો જે બિઝનેસનો કોન્સેપ્ટ છે એ કેટલો ફ્રૂટફુલ રહેશે આગળ જઈને
એ જો તમારે એડવાન્સમાં જાણવું હશે, રિસર્ચ કરવું હશે તો હેલ્પફુલ થશે. ઇન કેસ યુ હેવ સ્પાઉસ, એટલે કે ભાઈ વાઇફ છે ઓર ચિલ્ડ્રન, ઇફ યુ આર મેરિડ, you should ask them what their feelings are about you are quitting your job and starting to work from home. કારણ કે ભાઈ ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે મેરિડ પર્સનને, જે કન્ટિન્યુઅસલી ઇન્કમ છે એ મૂકી અને વર્ક ફ્રોમ હોમ, તો એમાં ઘણા બધા સિચ્યુએશન અરાઇઝ થઈ શકે છે ફેમિલી રિલેટેડ. તો તમારે વાઇફ ચિલ્ડ્રનનો પણ ઓપિનિયન લેવો, સિન્સ this will impact their lives on both financially and psychologically. કારણ કે ભાઈ એમની લાઈફને પણ અફેક્ટ થવાની છે. શું કામ? તો કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ તમે કરો છો તો ઇન્કમ ક્યારે થશે, કેટલી થશે, ઇટ ઇઝ નોટ શ્યોર. અને સાયકોલોજી મતલબ એક એવી મેન્ટાલિટી સાથે લોકો હોય છે કે ભાઈ વર્ક ફ્રોમ હોમ કોઈ દિવસ થઈ ના શકે, કે ભાઈ ઘરેથી ગઈને બિઝનેસ કેવી રીતે થઈ શકે, તો કેટલા પૈસા મળશે. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ ફેમિલી મેમ્બર્સના માઇન્ડમાં હોય છે. their opinions need to be considered. તો ફેમિલી મેમ્બર્સના પણ ઓપિનિયન, પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા. once you gather all this feedback, return to the drawing board. મતલબ જ્યાં તમે તમારા બિઝનેસનું પ્લાનિંગ કરતા હતા, પેપર વર્ક તમે જે પણ કંઈ કર્યું હોય ત્યાં પાછા આવી જવાનું, ટુ ટેસ્ટ વેધર યોર ઓરિજિનલ idea can be modified or improved upon in order to differentiate it from your potential competitors' work. તો ઘણા બધા લોકો પાસેથી તમે આઈડિયાઝ મળ્યા, પોઝિટિવ પણ હશે, ઘણા લોકો નેગેટિવ પણ હશે, પ્લસ લોકોના વ્યૂઝ જાણ્યા પછી તમારા પોતાનો જે મેઇન કોન્સેપ્ટ હશે બિઝનેસ રિલેટેડ, એમાં પણ તમને એમ લાગશે કે ભાઈ ઘણા બધા ચેન્જીસ કરવાના છે ટુ સર્વાઈવ કોમ્પિટિશન ઇન ધ માર્કેટ. તો એવા કયા કયા ચેન્જીસ છે, કઈ એવી સર્વિસીસ, કઈ એવી સ્પેશિયાલિટી તમે તમારી ગુડ્સની અંદર લઈ આવશો જેથી કરીને તમારા કોમ્પિટિટર્સની સાથે તમે ટક્કર લઈ શકો. કીપ ઇન માઇન્ડ ધેટ યુ વિશ ટુ હિટ ધ ગ્રાઉન્ડ running and grab as many eyeballs as you possibly can while starting off. Eyeballs મતલબ point of view, બીજા લોકોના મંતવ્યો લઈ લેવાના. hit the ground મતલબ starting anything with full energy. નવી વસ્તુ તમે ચાલુ કરો એના પહેલા ઘણા બધા લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ લેવા, ઇમ્પ્લિમેન્ટ કરવા એવું નથી કીધું. રાઈટ, મેં કીધું એમ અમુક લોકો છે એ પોઝિટિવ કમેન્ટ્સ પણ આપશે, અમુક લોકો નેગેટિવ પણ આપશે. તો બંનેને ધ્યાનમાં રાખી અને આપણને જે યોગ્ય લાગતું હોય, કારણ કે પહેલાં જ કીધું કે ભાઈ યોર ડિસિઝન, તમારું જે નિર્ણય છે એ તમારા બિઝનેસની અંદર ડિસાઇડ કરશે પ્રોફિટ અને લોસ. તો ડિસિઝન તમે લેવાનું છો, પોઈન્ટ ઓફ વ્યૂ લેવાના, પણ ઇમ્પ્લિમેન્ટ શું કરવાના, તમારા કોન્સેપ્ટમાં ચેન્જીસ શું કરવાના છે, બધી વસ્તુનું ડિસિઝન તમારે જ લેવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ, ડેવલપિંગ અ વર્ક સ્પેસ. હવે સ્મોલ સ્કેલ અથવા તો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિફરન્સ તમને ખબર હશે, પણ અહીંયા તો વાત શેની છે, સ્મોલ સ્કેલ. તો યોર હોમ ઇઝ અ પ્રિલિમિનરી meant to be residence for your family and yourself, not short of meeting place or storehouse for your business and clients. Ensure, for example, that if you enter the manufacturing business, your shed or garage is a large enough to support the kind of work you will be doing without leaving your family or vehicles to the mercy of inclement weather. મતલબ વર્ક સ્પેસ કેવી જોશે, શું જે તમારી પાસે અત્યારે ઘર છે એની અંદર એડજસ્ટમેન્ટ થઈ શકે એમ છે, તમે જે બિઝનેસનો કોન્સેપ્ટ વિચાર્યો છે. દાખલા તરીકે ઘણા લોકો છે ભાઈ રેડીમેડ ક્લોથ્સ સેલ કરતા હોય, તો ઘરમાં ઇટ એક્વાયર લોટ્સ ઓફ સ્પેસ ઇન યોર હાઉસ, કારણ કે તમારું ઘર છે એ બીજા બધા લોકો માટે રહેવાની જગ્યા છે, નથી તમારી મીટિંગની કે તમારા માટેનું ભાઈ ગોડાઉન કે સ્ટોરેજ તરીકે યુઝ કરવાનું નથી, કારણ કે બીજા લોકોની આખી લાઈફસ્ટાઈલ બદલી શકે એમ છે. તો પહેલાં શું વિચારવું કે ભાઈ મારો જે બિઝનેસ કોન્સેપ્ટ છે એના માટે મારા ઘરની અંદર અથવા તો ઘરની બાજુમાં એટલી ઇનફ સ્પેસ છે કે બીજા લોકોને એની લાઈફસ્ટાઈલમાં ડિસ્ટર્બ ન થાય. રાઈટ, પછી અલગ અલગ
વેધર સિચ્યુએશન આવે તો એની અંદર પણ સર્વાઈવ કરવા માટે ઇનફ સ્પેસ છે મારી પાસે કે નહીં. લાઇકવાઇઝ ઇફ યોર વર્ક is computer based, assemble the necessary technology needed for your idea to have a fighting chance. સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરો છો, એક કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી સ્ટાર્ટ કરો છો, બધી વસ્તુ વસાવી લેવી જેથી કરીને ભાઈ એક પણ ઇક્વિપમેન્ટ આપણી પાસે ના હોય એવું ના થાય. Delegates a dedicated room or space within your home to serve as your office. એક પર્ટિક્યુલર રૂમને તમારી ઓફિસ બનાવી દેવી અને ત્યાંથી જ બધાએ કામ કરવા ફોર પ્રાઇવસી એન્ડ ટેક્સ પર્પઝ. કારણ કે ભાઈ એક રૂમની અંદર હશો તો કોઈ ડિસ્ટર્બ કરવાવાળું હશે નહીં અને બીજા ઘણા પણ બેનિફિટ થશે. નેક્સ્ટ પોઈન્ટ, આઉટસોર્સિંગ પાર્ટનર્સ ઓર એમ્પ્લોઈઝ. સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો કેટલા વર્કફોર્સની તમારે રિક્વાયરમેન્ટ છે, કેટલા પાર્ટનર્સ તમને આમાં જોશે એ પણ તમારે વિચારવું પડશે. કારણ કે ભાઈ ઇફ યુ આર સ્ટાર્ટિંગ અ જોઈન્ટ વેન્ચર એટલે કે ભાઈ પાર્ટનરશિપ ફર્મ ચાલુ કરો છો તો પેલી જ વસ્તુ આવશે જે ઇન્કમ આવશે મસ્ટ બી ડિવાઇડ ઇન્ટુ 2, 3 જેટલા પણ તમે પાર્ટનર રાખો એ બધા એમાં ડિવાઈડ થશે. તો એ કેટલા રાખવા, કઈ રીતે રાખવા. એમ્પ્લોઈઝ રાખશું તો ભાઈ ફ્રી ઓફ કોસ્ટ, નો વિલ વર્ક, તમારે એને સેલેરી આપવી પડશે એ પણ એના ડેઝિગ્નેશન વાઇઝ. તો તમારી પાસે શું ઇનફ ફંડિંગ હશે સ્ટાર્ટિંગ ઓફ યોર બિઝનેસ. પછી માનો કે ભાઈ પ્રોફિટ થયો ત્યારની વાત અલગ છે, બસ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇનિશિયલ લેવલ ઉપર તમારી પાસે એટલું ફંડિંગ છે કે તમે વર્કર્સ રાખી શકો અને એને ઇનફ સેલેરી આપી શકો. આ બધી વસ્તુનો વિચાર કરવો પડશે. while it is undoubtedly the best feeling to have a sole ownership of your company and possesses total control over every aspect, lack of funds or insufficient experience often necessitates having a partner. પાર્ટનરની જરૂર ક્યારે પડશે? એક તો લેક ઓફ ફંડિંગ એટલે કે ભાઈ ફંડિંગ્સ નહીં હોય, ઇકોનોમી કન્ડિશન આપણી એટલી નહીં હોય કે ભાઈ ઇનફ મની બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જો આપણી પાસે નથી, અથવા તો વી હેવ લેક ઓફ એક્સપિરિયન્સ. આ બે જ સિચ્યુએશનની અંદર યુ નીડ અ પાર્ટનર. બાકી તો ભાઈ સોલ ઓનરશિપ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. In such cases, you should consider someone with expert knowledge of the business being developed who will be able to represent the company's interest properly. અને પાર્ટનર રાખવું તો એવું કે ભાઈ જે પોતાનો બિઝનેસ ગણીને તમારી સાથે વર્ક કરે જેથી કરીને કંપની છે એ ઓલવેઝ પ્રોફિટમાં જાય. ડૂબાડવા માટે પાર્ટનરશિપ નથી કરવાની, તમારા જેટલો જ એન્થુઝિયાસ્ટિક પર્સન ગોતવાનો એઝ અ પાર્ટનર. Define the responsibility that you and your partners will have before you set up a shop in order to minimize possible conflicts arising afterward. Afterward એટલે પછીથી conflicts એટલે ઝઘડાઓ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે કે ભાઈ આ કામ તારામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એક ફોર્મ સ્ટાર્ટ થયું તેમાં ભાઈ અમુક લોકો છે એ પાર્ટનરને તમે માર્કેટિંગનું કામ આપ્યું હોય, અમુક છે ભાઈ ઓફિસ વર્ક કરતા હોય, અમુક છે ભાઈ બેન્કિંગ રિલેટેડ વર્ક કરતા હોય. તો ભાઈ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શરૂઆતમાં જ કહી દેવાનું કે તારે શું કામ કરવાનું છે, મારા ભાગમાં શું કામ છે, જેથી કરીને આગળ જતા એમ ન થાય એકબીજા ઉપર બ્લેમિંગ ગેમ ચાલુ ન થઈ જાય કે ભાઈ આ તો તારામાં આવતું હતું, તારે જોવાનું હતું, આ તો તમારું કામ હતું, તારે યાદ કરાવાય ને. તો આવા ક્વેશ્ચન છે એ અરાઇઝ ન થાય એટલે ક્લિસ્ટર ક્લિયર બધી વાતચીત કરી લેવાની રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીની. એન્શ્યોર દેટ ધ કંપની લીગલી કેર્સ ફોર ઓલ ધ પાર્ટનર્સ દેટ આર રિક્વિઝિટ ફોર્મ આર ફિલ્ડેડ વિથ ધ રેગ્યુલેટરી ઓથોરિટીઝ. તો બધી વસ્તુ લીગલી કરવાની. ફાઇનાન્શિયલ રિલેટેડ જ્યારે પણ પાર્ટનરશિપ થાય ત્યારે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી બધું લીગલી ચાલવાનું જેથી કરીને ડિસ્પ્યુટ કોઈ પણ જાતના થાય નહીં. ધીસ કુડ ઇન્ટેલ filing twice and then paying for a little changes in the event of a new partner joining, but it would provide protection to both of you in a long term. તો ભાઈ એક લીગલી ચોખવટથી જો બિઝનેસ સ્ટાર્ટ થયું હશે તો લાંબા ગાળે કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય. માનો કે ભાઈ પાર્ટનરશિપ ફોર્મ છે એ બહુ ચાલ્યું નહીં, પ્રોપર્ટી સેલ કરવાનો વારો આવ્યો, તો ત્યારે લીગલ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હશે તો બેયને પ્રોટેક્શન મળશે, બોથ ધ પાર્ટનરને, બરાબર, કોઈને ઇનજસ્ટિસ નહીં થાય.
ટેક અ ડિસિઝન ઓન હાઉ સૂન યુ નીડ એમ્પ્લોઈઝ, એટલે કે ભાઈ એમ્પ્લોઈઝની જરૂરત ક્યારે પડશે. સ્ટાર્ટિંગ ઇનિશિયલ લેવલમાં એમ્પ્લોઈઝ રાખવા છે કે નથી રાખવા, સ્ટાર્ટિંગના ફેઝની અંદર તમારી જાતે જ તમે કામ કરી શકો છો કે નહીં, એમ્પ્લોઈઝ રાખવાના થશે તો ભાઈ કઈ રીતે રાખવા એને. Think about how to make the necessary hiring and the kind of salaries to be paid. કેટલા લોકોને રાખવાના છે, કઈ રીતે સેલેરી તમે આપશો. Examine different ways of creating a payroll. Payroll મતલબ one kind of salarized system. તમે તમારા એમ્પ્લોયીને કઈ રીતે કામ ઉપર રાખશો. It is important to consider whether your employees should operate out of your home or elsewhere. એટલે કે ભાઈ એ લોકો તમારા ઘરેથી કામ કરવાના છે કે બહારેથી. સેલેરી પછી રીતે ડિસાઇડ થશે. મંથલી બેઝિસ ઉપર જવું છે કે અવરલી જવું છે, આ બધા ડિસિઝન તમારે લેવાના છે. શું કામ? તો કે તમારો પોતાનો બિઝનેસ છે. એસ્ટિમેટ ધ કાઇન્ડ ઓફ કોસ્ટ યુ વુડ ઇન્કર ઇફ દે વર્ક એલ્સવેર. એટલે કે ભાઈ તમે એને વર્કિંગ સ્પેસ નથી આપતા, રાઈટ, તો કેટલા પૈસા છે એ તમારા બચી શકે છે. તો આ બધુંય એસ્ટિમેશન તમારે કરવું પડશે. ફાઇન્ડિંગ ફંડિંગ્સ, સૌથી મહત્વની વસ્તુ મની. તો ક્યાં તમારી પાસે એવા રિસોર્સિસ છે કે જ્યાંથી તમે પૈસા જમા કરી શકો છો તમારા ન્યૂ સ્મોલ બિઝનેસ સ્ટાર્ટઅપ માટે. Financing the business is the most crucial step after devising an idea and obtaining the approval of your family. ચાલો બધાય પાસેના ઓપિનિયન તમને પોઝિટિવ મળ્યા, તમે પણ ક્લિયર છો કે આ બિઝનેસની અંદર મારું પોટેન્શિયલ છે. તો હવે સૌથી મહત્વની વસ્તુ જોશે એ કયું છે? ફાઇનાન્સિંગ, પૈસા. Most business cannot operate without a certain amount of startup income. While the aim should be to break even after a year, it is important to remember that even a successful business can often take a few years to overcome difficulties. મતલબ કે ભાઈ જેટલી પણ ચેલેન્જીસ છે, સ્ટાર્ટિંગમાં ઘણા બધા ચેલેન્જીસ તમારી સામે આવશે, તો તમારી પાસે ઇનફ ફંડિંગ હોવું જોઈએ. બિઝનેસ સ્ટાર્ટઅપ માટે જેટલું જોશે એટલું તો હશે જ, પણ 1 year સુધી તમારો જે બિઝનેસ છે એ સર્વાઈવ ન કરે ત્યાં સુધીનું ફંડિંગ તમારી પાસે હોવું જોઈએ. કારણ કે મોટામાં મોટા બિઝનેસને ભાઈ ઘણા બધા ચેલેન્જીસ આવે છે ને, ઇટ ટેક્સ ટાઈમ. રાતોરાત કોઈ પણ સક્સેસફુલ બિઝનેસ થઈ જતો નથી. પ્રોફિટ આવવા જ માંડે એની કોઈ શ્યોરિટી હોતી નથી. To account for this, it would be a good idea to look at several different sources of funds such as. તો ભાઈ ક્યાં ક્યાં સોર્सेस છે જ્યાંથી તમે પૈસા રાઇઝ કરી શકો છો તમારા સ્મોલ સ્ટાર્ટઅપ માટે. એક તો છે ભાઈ સ્મોલ બિઝનેસ લોન, યોર સેવિંગ્સ, મની ઓબ્ટેન ફ્રોમ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ. સેવિંગ્સમાંથી લોન લઈ શકો છો. પાર્ટનર કોઈ હોય તો ભાઈ એના ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં તમે પૈસા લઈ શકો છો. ફેમિલી ઓર ફ્રેન્ડ્સ, એ લોકોને જ ભાઈ ઇન્વેસ્ટર બનાવી દેવાના, પાર્ટનર. એન્ડ પર્સનલ લોન ટેકન ફ્રોમ બેંક, હોમ ઇક્વિલિટી લોન. તો ભાઈ ક્રેડિટ કાર્ડ્સ, બટ ઓનલી એઝ લાસ્ટ રિસોર્ટ ઇફ નથિંગ એલ્સ કમ્સ ટુ. તો ક્રેડિટ કાર્ડથી ભાઈ સૌથી છેલ્લો ઓપ્શન છે. ક્યાંયથી પણ પૈસા ન મળે તો ત્યાંથી મળી શકશે. યુ શુડ source capital that will not damage your security in a long run. માનો કે કોઈ પર્સન છે એણે પોતાની જિંદગીના ઘણા બધા વર્ષો મહેનત કરી અને સેવિંગ્સ કર્યું છે. હવે એ તમે બધું સેવિંગ્સ છે અહીંયા કામે નથી લગાડી દેવાનું. શું કામ? તો કે ભાઈ ડેમેજ કંટ્રોલ માટે કેપિટલ તમારી પાસે હોવી જોઈએ. છે એટલા બધાય પૈસા છે ઇન્વેસ્ટ નથી કરી દેવાના, કારણ કે ફ્યુચરમાં શું થવાનું છે કોઈએ જોયું નથી. ઘણી બધી અનપ્રેડિક્ટેબલ સિચ્યુએશન્સ યુ હેવ ટુ ફેસ. યુ શુડ સ્ટ્રાઇવ ટુ અવોઇડ પિલિંગ અપ એક્સપેન્સિવ ડેપ્ટ ઓન ક્રેડિટ કાર્ડ્સ. હવે ક્રેડિટ કાર્ડની અંદર વી ઓલ નો દેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય છે, શોર્ટ ટાઈમ હોય છે, તો એનું ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી અવોઇડ કરવાના ક્રેડિટ કાર્ડમાંથી લોન લેવાનું. which could cost you an annual interest of 20% or more. 20% અથવા તો વધારે એક્સપેન્સ પણ થઈ શકે છે.
Try not to borrow against your 401k. अच्छा, क्वेश्चन થાય કે ભાઈ સર વોટ ઇઝ 401k? તો 401k છે એક રિટાયરમેન્ટ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જે લોકો યુએસ ના લોકો છે એ લોકો 401k એટલે કે ભાઈ આફ્ટર કમ્પ્લીટિંગ અ સક્સેસફુલ યોર જર્ની, એટલે કે જ્યાં સુધી પ્રાઇવેટ ફોર્મમાં તમે જો હાથ પગ તમારા સાજા છે ત્યાં સુધી પૈસા છે. તો ભાઈ રિટાયરમેન્ટનો પ્લાન અને સેવિંગ્સ દરેક લોકોએ કરીને રાખ્યું હોય તો ભાઈ એ જે મની તમે રાખેલા છે ફોર યોર રિટાયરમેન્ટ એનો કોઈ દિવસ યુઝ કરવાનો નહીં, બીજા સોર્સિસ ગોતી લેવાના. કારણ કે ભાઈ આ પૈસા તમે શેના માટે રાખ્યા છે? જ્યારે તમારા હાથ પગ કામ નહીં કરતા હોય, કોઈ એવી સિચ્યુએશન આવશે સર્વાઈવલ માટે, તો થોડા મની જોશે. in order such plans because it might negatively impact your retirement. તો એ પૈસા રિટાયરમેન્ટના પૈસા વાપરી નાખશો તો પછી તો ઇન્કમ રહેશે નહીં, રાઈટ? તો છે એટલામાંથી હલાવવાનું રહેશે. તો આ પૈસા છે જે રિટાયરમેન્ટના સેવિંગ્સના, એ કોઈ દિવસ સ્મોલ ન્યૂ વેન્ચરની અંદર પણ ઇન્વેસ્ટ કરવા નહીં. ફાઇનલી બિફોર donning your entrepreneur robes, consolidate and emergency funds to fall back upon in the initial stages. એટલે કે ભાઈ પૈસા છે એ બચાવીને રાખવા એઝ અ ઇમરજન્સી ફંડ, ક્યારેય પણ એની જરૂર પડી શકે છે. At the initial stage of your business, a new business owner should arrange for a minimum of 3 months living expenses. But if you are able to secure more money, it would be relieve the stress on you. એટલે કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટની અંદર એટલા પૈસા તો રાખવાના જ, સ્ટાર્ટઅપ સિવાયના કોસ્ટ ઓફ પ્રોડક્શન, મશીનરી, લેબર, લેન્ડ, આ સિવાયના એક્સપેન્સમાં 3 months સુધી તમારું જે આખું રૂટીન છે એ પ્રોપરલી ચાલી શકે એટલું ઇનફ ફંડિંગ તમારી પાસે હોવું જોઈએ. શું કામ? તો કે એનાથી સ્ટ્રેસ ઓછો થશે. allowing you to dedicate your energies to your ફ્લેડનિંગ કંપની, એટલે કે ભાઈ નવી કંપનીની અંદર જો એનર્જી સેવ થશે તો તમે એમાં લગાડી શકો. સ્ટ્રેસ થાય એવી કોઈ પણ વસ્તુ કરવાની નથી. તો ભાઈ પૈસાની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું, કેટલા ઇન્વેસ્ટ કરવાના, જે ફ્યુચર માટે સેવ કરીને રાખ્યા છે એઝ અ ઇમરજન્સી ફંડ રાખ્યા છે એ પૈસાનો યુઝ કરવાનો નહીં બને ત્યાં સુધી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, કવરિંગ યોર બેઝિસ. Business owners need to consider the fact for their company in case health or other problems prevent them from running it. Would someone else be able to take over the business in the event that the entrepreneur become disabled? Covering basis मतलब માનો કે in future હેલ્થ પ્રોબ્લેમ છે એ ઘણા બધા સામે આવી શકે છે, તો કોઈ એવો પર્સન છે રિલાયેબલ કે જે તમારી જગ્યાએ તમારા બિઝનેસને એનો પોતાનો ગણીને ચલાવી શકે? Would the business survive in this circumstances? માનો કે કોઈ એવી સિચ્યુએશન આવી ગઈ, જેમ કે અત્યારે કરંટ છે, ઘણા બધા બિઝનેસીસ છે એ બંધ થઈ ગયા છે અથવા તો ભાઈ સ્લોલી ચાલે છે, તો આવી સિચ્યુએશનની અંદર પણ તમે સક્સેસફુલી તમારો પોતાનો બિઝનેસ ચલાવી શકો એમ છો કે નહીં? એટલું પ્લાનિંગ તમારી પાસે છે? એટલી સ્ટ્રેટેજીસ તમે વિચારેલી છે કે નહીં? Examine this issue in advance and decide if the disability income insurance would suffice એટલે સફિશિયન્ટ, પૂરતું છે કે નહીં? તમારી પાસે ઇન્સ્યોરન્સ, માનો કે ભાઈ મશીનરી લીધી એ બંધ થઈ ગઈ, શોર્ટ સર્કિટ થઈ ગઈ, તમે બીમાર પડી ગયા, કામ બંધ થઈ ગયું, તો ઇનફ પૈસા છે તમારી પાસે ડેમેજ કંટ્રોલ માટેના? ઓર વેધર પાર્ટનર ગુડ કમ્પાસનેટ ફોર યોર એબ્સન્ટ, એટલે કે એવો કોઈ સારો પાર્ટનર છે કે જે તમારી જગ્યાએ તમે ન હો તો પણ પૂરા વિશ્વાસથી તમારો બિઝનેસ ચલાવી શકે વિધાઉટ ડુઈંગ એની ચીટિંગ. આ વસ્તુ પણ મહત્વની છે. ફોરસીઇંગ ધ ફ્યુચર, એટલે કે ફ્યુચર પ્લાન મસ્ટ બી there in every small business. While it's amazing to own a business, an entrepreneur could eventually desire to retire or shift to other challenges. A business plan should therefore be
drawn up to define how you may transfer, sell, or close your company. If your enterprise is dependent on the unique context or knowledge that you possess, other parties may not be able to assume your mental. Forcing the future मतलब मानो के ફ્યુચરમાં શું બિઝનેસ પ્લાનિંગ છે, શું ચેલેન્જીસ આવવાના છે પર્ટિક્યુલર ફિલ્ડમાં તમે છો એમાં, તો એ તમે ઓવરકમ કરી શકો એમ છો કે નહીં. તો માનો કે બિઝનેસ છે એ ફેલ થઈ જાય છે, અથવા તો તમારી પાસે જે પણ વસ્તુઓ છે એ સેલ કરવાનો સિચ્યુએશન તમારી સામે આવી ગઈ, રાઈટ. હવે તમારી પાસે ઘણી બધી વસ્તુની અંદર આપણને ખબર છે મોનોપોલીવાળા બિઝનેસીસ હોય છે, તો જેની મોનોપોલીવાળા બિઝનેસનો મેઇન ડિસએડવાન્ટેજ શું થાય, તો કે જ્યારે સેલ કરવાનું થાય ત્યારે કોઈક એવો નોલેજેબલ પર્સન જોશે કે જેને આગળ રન કરી શકે સક્સેસફુલી, બરોબર. હવે જો એવું કોઈ નોલેજેબલ પર્સન, એક્સપિરિયન્સ પર્સન નહીં મળે તો તમારો બિઝનેસ છે ત્યાં જ એન્ડ થઈ જશે, મતલબ કોઈ પરચેસ કરવા પણ તૈયાર થશે નહીં. લાસ્ટ, the bottom line, few things are as rewarding and fulfilling as building from scratch and owning your very own home-based business. However, before you take the plunge matlab take a step, પગલું કોઈ પણ વિચારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનું, મેક શ્યોર યોર હોમવર્ક ઇઝ થોરો. મતલબ જેટલા પણ ટોપિક આની અંદર કીધા, ક્રિએટિંગ કોન્સેપ્ટ, વ્યૂઝ લેવાના, પાર્ટનર અને એમ્પ્લોઈઝને લગતા, પ્લસ રાઇઝિંગ ફંડિંગ્સ અને ફ્યુચર ફોર્સિંગ, આ બધી બાબતોનો વ્યવસ્થિત હોમવર્ક કરી અને પછી સ્મોલ બિઝનેસ છે સ્ટાર્ટ કરવાનું. Getting a business to run successfully is a challenge, but with good planning you can give its chances a substantial boost. Substantial મતલબ ટકવા માટે, કોઈ પણ બિઝનેસ નવો હશે એને સક્સેસફુલી ચલાવવા માટે ઘણા બધા ચેલેન્જીસ આવશે, પણ તમારી પાસે જો સારું પ્લાનિંગ હશે, બધી બાબતોનો તમે વ્યવસ્થિત વિચાર કર્યો હશે, તો કદાચ ફેલિયર પણ મળશે તો પણ તમે એમાંથી સર્વાઈવ કરી શકશો. થેન્ક યુ.